નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રોજ 7 જેટલી સલાહો આપી, 7 જેટલી અપીલો દેશવાસીઓને કરી, જેમાં પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવામાં આવે, સાથે તમે જે જમવાનું બનાવો છો તેમાં તેલ ઓછું નાખવામાં આવે, શક્ય હોય એટલું ઘર બેઠા કામ કરવામાં આવે, ઇલેક્ટ્રોનિક વાહનોની ખાસ ઉપયોગ કરવામાં આવે, સાથે કોરોના કાળની જેમ વર્ક કરવામાં આવે એવી સલાહ આપી। સાથે સાથે આ તમામ સલાહો એમાં સૌથી મહત્વની પેટ્રોલ ડીઝલ અને સોનું ન ખરીદવાની, વિદેશમાં યાત્રા ન કરવાની, આ તમામ બાબતોને લઈ આજે ચર્ચા કરવી છે અને જાણવું છે કે જો દેશના વડાપ્રધાન આ વાતને સ્વીકારતા હોય કે સંકટનો સમય છે તો શું ખરેખરમાં સંકટનો સમય છે ખરા, અથવા તો ચિંતા કરવાની બાબત કેવી? મહત્વની વાત છે કે સરકારે આજે નિવેદન આપ્યું કે આવી કોઈ પણ બાબત અત્યારે ખતરારૂપ નથી, પેટ્રોલનો પૂરતો જથ્થો છે। તો બીજી તરફ સવાલ એમ થાય કે વડાપ્રધાન જાહેર મંચ પરથી આવા શબ્દો કે જેમાં સલાહ આપે છે, અપીલ કરે છે, તો ખરેખરમાં સત્ય શું છે? અત્યારે સ્થિતિ એવી છે કે પશ્ચિમી જે એશિયાના દેશો છે તે કે ત્યાં તણાવના કારણે અત્યારે ખૂબ જ પરિસ્થિતિ તંગ બની છે। અનેક દેશોમાં આર્થિક રીતે પૂર આવ્યું છે, અનેક દેશો આર્થિક રીતે ડૂબી ગયા છે, પેટ્રોલ ડીઝલના ભાવ ક્રૂડ ન મળવાના કારણે પણ વધી રહ્યા છે। સવાલ એવો પણ થાય કે વડાપ્રધાન એક તરફ દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ન કરવાનું કહે છે અને બીજી તરફ દેશભરમાં કરોડો રૂપિયાના ખર્ચે પોતાના રોડ શો થાય છે। આજે સોમનાથમાં આવ્યા, ત્યાં પણ અનેક લોકો સરકારી બસોએ અવન જવન કર્યું, આકાશમાં એ તમામ જે વિમાનો હતા તેમના દ્વારા એર શો કરવામાં આવ્યો। સલાહ કોની સાચી છે અને કોને આપવામાં આવી છે, આ સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે। જો દેશવાસીઓ માટે સંકટ હોય તો શરૂઆત વડાપ્રધાનથી થવી જોઈએ, આ પણ મુદ્દો છે। અત્યારની સ્થિતિ એવી છે કે કદાચ એ સંકટ છે એ ક્યાંક આર્થિક રીતે દેશ નબળો પડ્યો છે, તો શું આ વાતને સ્વીકારવાની રહી અથવા તો કેમ સ્વીકારવામાં આવતી નથી? વડાપ્રધાન એક દિવસ એ વાત કહી, પછી આજે ફરીથી ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેઓએ આ વાતનો ઉલ્લેખ કર્યો કે કોરોના કાળમાં આપણે જે રીતે મજબૂતાઈથી સાથે ઊભીને લડ્યા છીએ, એ વખતે જે પ્રકારનું આપણે સમર્થન આપ્યું એ જ પ્રકારનું સમર્થન ફરીથી જોઈએ છીએ। દેશના તમામ લોકો એકજૂટ હશે તો આ પ્રકારના આપણે તમામ જે કામને પાર પાડી શકીએ છીએ। ત્યારે હાલ મધ્ય પૂર્વમાં જે યુદ્ધ છે તેને લઈ રાષ્ટ્રજોગ અપીલ એ કદાચ દેશવાસીઓ માટે અત્યારે ચિંતાનો વિષય છે। પેટ્રોલ ડીઝલ અને ગેસનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવાની સલાહ આપી, દેશ હિતમાં 1 વર્ષ સુધી સોનું ખરીદવાની ના પાડી છે, મેટ્રો જેવા જાહેર પરિવહન સુવિધાઓ હોય તો તેનો ઉપયોગ કરવાની સલાહ આપી, શક્ય હોય તો રેલવેથી માલસામાન મોકલવા માટેનો આગ્રહ કર્યો, કોરોના કાળની જેમ વર્ક ફ્રોમ હોમની સુવિધા અપનાવવા માટેની સલાહ આપી, વાહન જરૂરી ન હોય તો વાહન ન વાપરવું અને જો જરૂરી હોય તો વધુમાં વધુ લોકો તમારી સાથે આવી શકે પ્રકારની મુસાફરી કરવાની સલાહ આપી, 1 વર્ષ સુધી વિદેશમાં ન જવાનું અને સાથે સાથે વિદેશમાં લગ્નમાં જવાનું ટાળવાની સલાહ આપી, ભોજનમાં પણ તેલનો ઉપયોગ ઓછો કરવા માટે વડાપ્રધાન મોદીએ આહવાન કર્યું। હાલ સવાલ એ થાય કે વડાપ્રધાને આહવાન કર્યું અને દેશવાસીઓનું આ પાલન કરવાનું કર્તવ્ય છે, તો ફરી સરકાર એવું કેમ કહે છે કે કોઈ પણ પ્રકારની અછત અત્યારે નથી? શું ખરેખર બંને વાતો વિપરીત છે? એનો મતલબ એવો કે સંકલન નથી, અથવા તો કોઈ સ્થિતિ ખૂબ ગંભીર છે કે જેને દેશની જનતા સુધી પહોંચવા નથી દેવી? હાલ જે મધ્ય પૂર્વનું તણાવ છે, મધ્ય પૂર્વનું જે સ્થિતિ છે યુદ્ધની, અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની, એ તે ક્યાંક સમગ્ર વિશ્વમાં અસર તો કરી રહી છે અને ભારતમાં પણ એટલા જ પ્રમાણમાં અસર કરી રહી છે અને તેના જ કારણે ક્યાંક વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી, તો પછી સરકારને આ બાબત પર ફરીથી કવરઅપ કરવાની શું જરૂર હતી? આ મુદ્દો છે અત્યારે। ખાસ તો સવાલ એ થાય કે જ્યારે પણ વડાપ્રધાન કોઈ પણ જગ્યાનો પ્રવાસ કરે છે તેમની સુરક્ષાથી લઈ એમના આવન જવન અને સાથે સાથે લોકોના આવન જવન માટે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થતી હોય છે, બસોની સુવિધા હોય, સુરક્ષાની સુવિધાઓ હોય, માલસામાન ટ્રાન્સપોર્ટની સુવિધાઓ હોય, એ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। કદાચ એ કોઈ એક શહેર અથવા તો અડધું ગુજરાત જે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરતું હશે તે 2 દિવસમાં ત્યાં એ સભામાં ઉપયોગ થઈ જાય છે, એટલે કે એ સભા પણ જરૂરિયાત વગરની છે। ભલે સોમનાથમાં આજે એ પર્વની ઉજવણી કરી એ ખૂબ સારી બાબત છે, પરંતુ જો આવા સમયે વડાપ્રધાન દેશને સલાહ આપતા હોય તો એ અનુસરણ પહેલા પોતાને કરવું જોઈએ।
આ બાબત અત્યારે નિષ્ણાતો પણ જણાવી રહ્યા છે ને સૌ કોઈ આ બાબતને જાણે છે. દુનિયામાં યુદ્ધની વિકટ પરિસ્થિતિ છે, પરંતુ હજુ આપણા દેશમાં એ અસર નથી થયા હોવાના દાવા કરે છે. પરંતુ અત્યારે આપણા દેશમાં ગેસનો બાટલો મોંઘો થઈ ગયો છે, આપણા દેશમાં પેટ્રોલ ડીઝલ મોંઘું થાય તેવી શક્યતાઓ છે, અને હજુ પણ આગામી સમયમાં શું પરિસ્થિતિ થવાની છે કોઈ નથી જાણતું. આગામી સમયમાં નિષ્ણાતો એવું પણ જણાવે છે કે પેટ્રોલ ડીઝલ મોંઘું થવાનું છે. આની અસર લાંબા સમય સુધી અસર જોવા મળશે. તો આપણી સાથે સીએ ધવલ ભોજાણી જોડાઈ ગયા છે, જેઓ આર્થિક વિશ્લેષક છે અને સાથે આ બાબતોને ખૂબ સારી રીતે સમજે છે. ધવલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. યુદ્ધ વચ્ચે વડાપ્રધાનની 7 સલાહ કે આ ન કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, કેવી પરિસ્થિતિ છે આર્થિક રીતે દેશમાં, શું સ્થિતિ હાલ? થેન્ક યુ વેરી મચ. સી, 2-3 મુદ્દાઓ પેલા એકદમ જે સમજવા જેવા છે કે જે વડાપ્રધાન સાહેબે આપણને સમજાવ્યા છે. તો એક સૌથી મહત્વનો મુદ્દો કે ગોલ્ડ અને ક્રૂડ બંને આપણે ખૂબ મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ કરીએ છીએ. જ્યારે કોઈ દેશને આવા ઇમ્પોર્ટ વધતા હોય, ખાસ કરીને આપણે તો ક્રૂડ ઉપર ખૂબ નિર્ભર છીએ, તો આપણે જ્યારે ક્રૂડ આટલું બધું ઇમ્પોર્ટ કરતા હોઈએ તો એની સીધી અસર આપણા વિદેશી હુંડિયામણ ઉપર થતી હોય છે. અત્યારે તો હજી આપણું વિદેશી હુંડિયામણ એટલીસ્ટ સારી રેન્જમાં છે, $690 બિલિયન જેટલું છે, જે ખૂબ સારું છે, 10-11 મહિના ચાલે એટલું છે. પણ જો આ સમય લાંબા સમય સુધી ચાલે અથવા આ સંકટ લાંબા સમય સુધી ચાલે તો આપણે બે સૌથી મહત્વના મુદ્દાઓ કે જે ગોલ્ડ અને ક્રૂડ, એટલે કહેવાય કે કાળું સોનું અને પીળું સોનું, એ ઇમ્પોર્ટ સૌથી વધારે છે. જો એ ઇમ્પોર્ટ ઉપર કંટ્રોલ થોડો થાય તો આપણું વિદેશી હુંડિયામણ ખાસ થોડું બચેલું રહે, જે લાંબા સમયે આપણને જરૂરી છે. જો ક્રૂડ આમને આમ વધતું રહેશે અને એના લીધે આપણો રૂપિયો પણ નબળો ડોલરની સામે પડશે, જે ઓલરેડી 95 ઉપર જતો રહ્યો છે, તો એના લીધે આગળ જતા ધીમે ધીમે આપણા દેશમાં મોંઘવારી વધવાની શક્યતાઓ છે. સરકારે છેલ્લા 3 મહિનામાં કોઈ પણ કારણસર પેટ્રોલ ડીઝલના ભાવ વધવા નથી દીધા. સરકારે પોતાનો ટેક્સ કાપીને પણ ભાવ નથી વધવા દીધા. સરકારને કરોડ રૂપિયાનો ટેક્સમાં નુકસાન જાય છે, જેને લીધે આપણા દેશનો વિકાસ અટકે છે. તો જો એ થશે, કન્ટિન્યુઅસલી રહેશે, તો સરકાર પાસે કોઈ વિકલ્પ નહીં રહે, અને ખાસ કરીને પેટ્રોલ મોંઘું થશે કે ડીઝલ મોંઘું થશે તો એનો માર લોકો સુધી પહોંચશે અને બધી વસ્તુઓ મોંઘી પડશે. એટલે વડાપ્રધાન સાહેબે જે કીધું છે એમાં સૌથી 2 મહત્વના મુદ્દાઓ જે આવીને ઉભા રહે છે, એક ગોલ્ડ અને ક્રૂડ. ઠીક છે, ક્રૂડ જેટલું જરૂરિયાતનું છે એટલું વાપરીએ અને ગોલ્ડ ઉપર થોડો સમય લગામ લગાવીએ કે ના ભાઈ આપણે હમણાં ગોલ્ડ પરચેસ જાજુ નહીં કરીએ, કેમ કે ગોલ્ડનું આપણું ઇમ્પોર્ટ પણ વધારે છે. આપણા દેશની પોપ્યુલેશનમાં ગોલ્ડ ઉપરનો ક્રેઝ કેવો છે આપણે જાણીએ છીએ. તો આ 2 સૌથી મહત્વના મુદ્દાઓ છે. અચ્છા, એ સિવાય જે ફોરેન ટ્રાવેલ આપણા દેશમાં એક ક્રેઝ વધતો જાય છે. વેકેશનના સમયમાં લોકો ખૂબ ફોરેન ટ્રાવેલ કરે છે, જેના લીધે ફોરેન કરન્સી આપણે લેવી પડે છે. ત્યાં જઈને આપણે ફોરેન કરન્સી ખર્ચ કરીએ છીએ, જે ઓર આપણને ફોરેક્સ રિઝર્વ એટલે કે વિદેશી હુંડિયામણ ઉપર માર પડે છે. તો એના બાબતે પણ સાહેબે કીધું કે આપણે આ ઓછું કરવું જોઈએ. ઠીક છે, તો આ 3-4 મુદ્દાઓ એવા છે. બાકી બીજું આપણે એગ્રીકલ્ચર ઉપર નિર્ભર છીએ, તો ફર્ટિલાઇઝર, અમુક કેમિકલ ફર્ટિલાઇઝર આપણે ખૂબ મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ કરીએ છીએ. તો એ બાજુ પણ ઓર્ગેનિક ફાર્મિંગ બાજુ જવાનું ખાસ આપણને સજેસ્ટ કર્યું છે. જે કરોડો લોકોના દ્રષ્ટિકોણથી જોઈએ તો બહુ મોટી અમાઉન્ટ થાય અને લોકો ધ્યાન દે તો ખરેખર એનો દેશને ફાયદો થાય. જ્યાં સુધી ખાસ કરીને કપરી પરિસ્થિતિ છે અને ક્રૂડ $100 ઉપર કન્ટિન્યુઅસલી છે, ત્યાં સુધી તો આ જોવું પડે. જી બિલકુલ. ધવલભાઈ, ખાસ તો મુદ્દો એ છે કે અત્યારે દેશની પરિસ્થિતિ ખરેખર શું છે? શું આગામી સમયમાં મોંઘવારી આવવાની છે ખરા? સી, અત્યાર સુધી બીજા કદાચ બધા દેશોની કમ્પેરિઝન કરીએ ને તો આપણે ખૂબ સારું મેનેજ કર્યું છે એવું કહી શકીએ. કે કોઈ પણ યુરોપિયન દેશ કે યુએસએ ના દેશ અથવા કોઈ પણ દેશ આપણા આસપાસના દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘણા વધી ગયા છે. તો એ પ્રમાણે સરકારે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે કે ટૂંકા ગાળામાં એને વધવા ન દઈએ. તો હા, અત્યારે સારું છે. એ સિવાય આપણી પાસે ઓઇલ રિઝર્વ પણ છે અને સ્ટેટ ઓફ હોર્મુઝ સિવાય આપણે ડાયવર્સિફાઈડ જગ્યાએથી ક્રૂડ લઈએ છીએ, એટલે ક્રૂડની એવી અછત વધારે નથી સર્જાણી. પણ હા, કન્ટિન્યુઅસ આ પ્રોસેસ રહે તો આગળ જતા 2-3 મહિને હજી થોડું આપણને પ્રોબ્લેમ વધારે થતા જોવા મળી શકે એમ. જી બિલકુલ. અત્યારે તો પાણી પેલા પાડ બાંધવાના પ્રયત્નો ચાલુ છે, બરોબર છે, પણ કહું તો છું કે બીજા કરતા ઘણું સારું મેનેજ કર્યું છે એવું કહી શકીએ. હું છેલ્લા 10 વર્ષથી આ વસ્તુ ઓબ્ઝર્વ કરું છું, તો એ મુજબ મને દેખાય છે. જી બિલકુલ. ધવલભાઈ, હવે વાત સામાન્ય નાગરિકની કરીએ કે જ્યારથી પેટ્રોલ, ડીઝલ અને ગેસના જે બોટલો નથી મળતી ત્યારથી તમામ જગ્યા પર જે લારી ગલ્લાવાળાઓ છે એવો એ પણ ભાવ વધારી દીધો. હોટલમાં તો સ્વાભાવિક છે કે વધી જ ગયો છે. હવે કદાચ એ બાટલાનો ભાવ તો અત્યારે વધી ગયો અને એના કારણે ક્યાંક ભાવ વધારો થયો.
અને આ સમગ્ર પરિસ્થિતિ ત્યારે એવી ઊભી થઈ છે કે સામાન્ય વર્ગને બહાર જમવું પણ નથી પોસાય એવું. જમવા જાય તો થાળીના જે 100 રૂપિયા હતા ત્યાં 150 થી 170 સુધીનો ભાવ થઈ ગયો છે. આગામી 10 વર્ષનું ભવિષ્ય ભારતનું આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે વસ્તુ કોઈ ખરીદવા જઈએ છીએ ત્યારે ખૂબ મોંઘી મળે છે અને ખેડૂત વેચે છે ત્યારે ભાવ નથી મળતો. જ્યારે અત્યારે જે ગેસનો કે જે એલપીજી નો મુદ્દો છે ને, મારા મતે જ્યાં સુધી જો વોર ચાલુ છે ને ત્યાં સુધી એ મુદ્દો રહેશે. જેવું વોર ખતમ થઈ જશે તો ટૂંકા ગાળા પૂરતો આ ભાવ વધારો રહેશે અને લાંબા ગાળે કદાચ આ વસ્તુ થોડી સ્ટેબલ થઈ જશે 2-3 વર્ષની અંદર. પણ આપણે જો 10 વર્ષના દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણે ખાસ આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે આપણું ક્રૂડ ઉપરનું ઇમ્પોર્ટ છે એ થોડું ને થોડું આપણે ઓછું કરી શકીએ. આપણે ઇલેક્ટ્રિક બાજુ જઈએ, બીજા સોર્સિસ ગોતીએ કે બીજી કોઈ રીતે સામાન્ય માણસને સસ્તું પડે એવા કોઈ ફ્યુલના એનર્જીના સોર્સિસ વિકસાવીએ. સરકાર પણ એમાં ભાગ લે, પ્રાઇવેટ લોકો પણ ભાગ લે તો લાંબા ગાળે આપણે એના ઉપર એ કામ કરી શકીએ. એટલે પહેલા 5 વર્ષમાં આપણે એ પ્રયત્ન કરીએ કે આપણો એલપીજી નો સપ્લાય બેસ્ટ ચાલુ રહે, જે ખાસ કરીને નાના લારી ગલ્લાવાળાને એ મોંઘો ન પડે. અને પછીના 5 વર્ષની અંદર આપણે એવો પ્રયત્ન કરીએ લોંગ ટર્મમાં કે આ વસ્તુનો પ્રાઇસ આપણને અફેક્ટ ન કરે અથવા આવી સિચ્યુએશન બીજી વાર સર્જાય. જેમ ઇન્ટરનેશનલ જીઓપોલિટિક્સ રોજ બરોજ ચેન્જ થાય છે તો યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ગમે ત્યારે સર્જાય તો આ વસ્તુ તો આપણને પરમેનન્ટ નડવાની. તો આપણે બે બાજુ આ પ્રયત્ન કરવો જોઈએ. સરકાર પ્રયત્ન કરે છે કે ઈવી બાજુ આપણે જઈ શકીએ, ફર્ટિલાઇઝરમાં આપણે ઓર્ગેનિક બાજુ જઈ શકીએ કે જે જગ્યાએથી શક્ય હોય ત્યાંથી આપણે ઇમ્પોર્ટ ઉપરની નિર્ભરતા ઓછી થઈ શકીએ. આત્મનિર્ભરતામાં આ જ વાત હતી, ઠીક છે, પણ એ વસ્તુઓ લાંબા ગાળે જ શક્ય થાય. કદાચ 10 વર્ષ 15 વર્ષના ગાળે એની અસર વધારે દેખાય. ટૂંકા ગાળે એને ઇમ્પ્લિમેન્ટ કરવું થોડું અઘરું છે. પણ હા, મેં કીધું એમ કે ટ્રાન્સપોર્ટેશન અને અલ્ટરનેટિવ સોર્સિસથી જો બીજા દેશોથી પણ આપણને કંઈક મળતું હોય તો આપણે આનો ભાવ ઘટાડી શકીએ. પણ મને દેખાય છે કે 2 મહિનાની અંદર કંઈક ને કંઈક એવું બની શકે કે આ વસ્તુ ઉપર આપણે સારું કરી શકશું. જી બિલકુલ. ધવલભાઈ, હવે વાત મુદ્દો એ આવ્યો કે અત્યારે સોનું ન ખરીદવામાં આવે, પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવામાં આવે અથવા તો વિદેશની મુસાફરી ટાળવામાં આવે તો કેટલો ફાયદો થાય એવું છે? જો એક વસ્તુ સમજો કે આજે ટૂંકા ગાળામાં જ આપણું ફોરેક્સ રિઝર્વ એટલે કે વિદેશી હુંડિયામણ 4થામાંથી 5મા નંબર ઉપર આપણે આવી ગયા. આપણા ઉપર રશિયા આપણાથી આગળ જતું રહ્યું. આપણો દેશ ખાસ કરીને આયાત નિકાસમાં પણ ડેફિસિટ ઝોનમાં છે અને ઉપર જતા આપણું ફોરેક્સ રિઝર્વ થોડું ઘટતું જાય છે. ખાસ કરીને ઇન્ડિયામાંથી ફોરેન ટ્રાવેલ નો ક્રેઝ હવે ઘણો વધવાને કારણે આપણી ઘણી બધી ફોરેન કરન્સી આપણે ગુમાવીએ છીએ. કેમ કે આપણે અહીંયાથી ઇન્ડિયામાંથી બહાર જઈએ ત્યારે આપણે રૂપિયાને એક્સચેન્જ કરીને ડોલર લેવા પડે છે. અને ખાસ કરીને એને લીધે શું છે કે ફોરેન કરન્સીની સામે રૂપિયો નબળો પડે છે. આ એક ટેમ્પરરી 6 મહિના 12 મહિના અથવા 1 વર્ષ સુધીનું કામ છે કે જેના કારણે આપણે બને ત્યાંથી બે વસ્તુઓ છે. હું એક ઉદાહરણથી સમજાવું કે આપણે ક્રૂડ ઇમ્પોર્ટ કરવું પડે છે, આપણી બેઝિક જરૂરિયાત છે, એમાં આપણે કંઈ ચાલતું નથી, એને અવોઇડ નથી કરી શકાતું. આપણા ઘરમાં પણ કેવું છે કે કોઈની બીમારી આવે તો એ ખર્ચો તો કરવો જ પડશે. બીજો કોઈ મોજ શોખનો કપડાં લેવાનો ખર્ચો આપણે ટાળી શકીએ છીએ. તો વડાપ્રધાન સાહેબ એ જ વસ્તુ આપણને સમજાવવા માંગે છે કે ભાઈ ક્રૂડ તો આપણે ઇમ્પોર્ટ કરવું જ પડશે, મોંઘું હશે તો એ કરવું જ પડશે. આપણી પાસે નથી તો એવું તો નહીં કે આપણે બનાવી લેશું. પણ હા, આપણે આપણા હાથમાં શું છે તો કે આપણે બને ત્યાં સુધી ફોરેન ટ્રાવેલ ઓછું કરીએ કે જેનાથી આપણી ફોરેન કરન્સી બચી રહે. 1991 ના જે મુસીબત આવી હતી એના લીધે જ આવી હતી કે આપણને ફોરેન કરન્સી આપણી પાસે ખૂટી પડી હતી અને IMF પાસે આપણે હાથ લાંબા કરવા પડ્યા હતા. તો આપણે પ્રયત્ન એવો જ કરીએ કે પાણી પેલા પાળ બાંધીએ, આપણી ફોરેન કરન્સી જેટલી બને એટલી ઓછી ઘટે અને એનો આપણે આપણા વેપાર ધંધા માટે જરૂરી છે, આયાત નિકાસ માટે જરૂરી છે, એ પૂરેપૂરી જરૂરી જગ્યાએ કામ લે. એટલે જ તો સરકાર વારંવાર આવી અમુક વસ્તુઓ ઉપર ઇમ્પોર્ટ ઉપર રોક લગાવે છે અથવા લક્ઝરી વસ્તુઓના ઇમ્પોર્ટ ઉપર રોક લગાવે છે અથવા કોઈ વખત ફોરેન ટ્રાવેલ વગેરે ઉપર સીધી તો રોક નથી લગાવી શકાતી કોઈને જરૂર હોય તો. પણ જે લોકો ખાસ કરીને અનુરોધે છે કે ફરવા માટે જ જાય છે, બહુ લાંબી ટ્રીપ કરે છે અને કરોડો રૂપિયા લાખો રૂપિયા દરેક જગ્યાએથી ખાસ કરીને જતા હોય છે તો એ એટલીસ્ટ અટકી જાય તો એ વસ્તુ એક સારી પડી શકે એમ. જી બિલકુલ. ધવલભાઈ, અત્યારે સામાન્ય વર્ગની જ્યારથી આ પરિસ્થિતિ સર્જાય છે કોઈનો પગાર તો વધ્યો નથી, એ વાત સ્વાભાવિક છે ને સ્વીકારવી પણ પડે. ખાસ તો જો આગામી સમયમાં જો મોંઘવારી વધે તો સર્વાઈવ કરવા માટે કેવા પગલા મધ્યમ વર્ગના લોકો લઈ શકે? જી ધવલભાઈ. અચ્છા, હાજી. કેવી વસ્તુ છે કે સરકાર અત્યારે સૌથી પહેલું કે અત્યારે જે પેટ્રોલ ડીઝલના ભાવ આપણે નથી વધ્યા એ જ મધ્યમ વર્ગ માટે બહુ સારું છે. હજી સુધી નથી વધ્યા. હા, સંભળાય છે કે હજી વધી જશે. કંપનીઓ પણ ખૂબ મોટું નુકસાન કરે છે. હવે મધ્યમ વર્ગ પાસે 2 થી 3 રસ્તા છે કે આજના સમયમાં મધ્યમ વર્ગ કે કોઈ બીજો વર્ગ છે અલ્ટરનેટિવ
બિઝનેસ માટે વિચારે, ઘણી વખત અમુક ઓનલાઈન બિઝનેસ બાજુ જઈ શકે, કે એવી રીતે કોઈ કામ ગોતી શકે કે જે ખરેખર ઘરે બેઠા થાય છે આજે ઓનલાઈનના જમાનામાં. તો એનાથી એને ફ્યુઅલ કોસ્ટ બચે છે, ઘણીવાર બીજી ઘણી પ્રકારની કોસ્ટ બચે છે. તો એ એવા પ્રકારના પોતાના ધંધાને કામ ધંધાને અનુરૂપ કોઈ એવી વસ્તુ કરી શકે કે જેનાથી એનો ટેમ્પરરી ખર્ચો ઓછો થાય, એનાથી એને નવી લાઈન મળશે, નવી વસ્તુઓ શીખશે, તો કદાચ એવું બને કે એનું આવક પણ વધી શકે. એ બે વસ્તુઓ છે. મોંઘવારીના સમયમાં બે જ વસ્તુ શક્ય છે. કાં તમે તમારી આવક વધારી શકો અને કાં તમે તમારા ખર્ચા ઘટાડી શકો. ખર્ચા એક લેવલથી વધારે ઘટવાના નથી. જે બેઝિક જરૂરિયાતના ખર્ચા છે એ કોઈ નહીં ઘટાડી શકે, અને ભાવ વધશે તો એ ખર્ચા ઓલરેડી વધવાના. તો તમારે આવક વધે અને એ જ ડાયમેન્શનથી વધે તો એ જ રીતે વધે કે ભાઈ જેમાંથી આપણે બિઝનેસ કરીએ છીએ એની નજીકથી કંઈક એવું વિચારીએ, જે કામ કરીએ છીએ એમાંથી વિચારીએ. આજની ટેકનોલોજીનો ઉપયોગ કરીને, જેમ સાહેબે કીધું એમ કે વર્ક ફ્રોમ હોમ કરીએ, તો વર્ક ફ્રોમ હોમ છે, ડિજિટલી આજે બધી વસ્તુઓ સસ્તી છે, ડેટા સસ્તો છે, ડેટાનો તો ભાવ નથી વધી ગયો, ઇન્ટરનેટ સસ્તું છે આપણા દેશમાં, દુનિયામાં સૌથી વધુ. તો એવી કોઈ પ્રવૃત્તિ કરીએ કે જેનાથી આપણને આવક પણ મળી રહે અને એક નવી દિશા પણ મળે. તો સામાન્ય વર્ગે પણ એ દિશામાં વિચારવાની જરૂર છે. જી બિલકુલ. સમજ્યા તમે? આજે તમે આપણું જ ઉદાહરણ લઈએ તો આજે આપણે કેમ વિડીયો કોન્ફરન્સથી આપણું કામ પતી ગયું, તો એવા કેટલાય કામ છે કે જે વિડીયો કોન્ફરન્સિંગથી અથવા ઓનલાઈન ઇન્ટરનેટ થ્રુ શક્ય છે. કેટલાય એવા બિઝનેસ આજના સમયમાં સામાન્ય વ્યક્તિ, ગામડાનો વ્યક્તિ પણ એવા બિઝનેસ ડેવલપ કરે છે સોશિયલ મીડિયા થ્રુ. તો એવા કોઈ રસ્તા બાજુ વિચારી શકીએ. એવું જ ટ્રેડિશનલ થિંકિંગથી આપણે જશું તો એ શક્ય નહીં બને. જી બિલકુલ. ધવલભાઈ, આપના અનુભવ પ્રમાણે હવે આ પરિસ્થિતિમાંથી નીકળવાનો કોઈ રસ્તો ખરા? ખાસ કરીને બે મુદ્દાઓ છે કે એક જે મુદ્દો એવો છે કે જે આપણા હાથમાં નથી, જેમ કે યુદ્ધ છે, ક્રૂડના પ્રાઇસ છે, જેમાં આપણે ઘણા અંશે આપણે એમાં કંઈ કરી નથી શકતા. બીજો મુદ્દો જે છે એ આપણે શું કરી શકીએ એ મુદ્દો છે. તો એ મુદ્દામાં આપણે સરકારશ્રીએ પેટ્રોલ ડીઝલના ભાવ હજી સુધી નથી વધવા દીધા, એ બહુ સારી વસ્તુ છે. અને આગળ જતા સરકારે કેટલીય જગ્યાએ ખાસ કરીને ઇલેક્ટ્રિક સેક્ટરમાં, ઇલેક્ટ્રિક વ્હીકલથી લઈને, ઇલેક્ટ્રિક પંપથી લઈને કે ઓર્ગેનિક ફાર્મિંગથી લઈને જ્યાં જ્યાં સરકારશ્રી શક્ય બની શકે તો ત્યાં સરકાર કંઈક સબસિડી આપી અને લોકોની બાજુ વાળી શકે. સરકારની જીએસટી કલેક્શન ખૂબ સારું થયું છે. હમણાં જ 2,43,000 કરોડનું સરકારશ્રીને જીએસટી કલેક્શન થયું છે. તો સરકારની બીજી જગ્યાએથી ટેક્સ કલેક્શન જો સારું થતું હોય, આગલા બજેટમાં સરકારનું ટેક્સ કલેક્શન ઇન્કમ ટેક્સનું બહુ સારું રહ્યું, તો જો સરકારશ્રીને ટેક્સ કલેક્શન બીજી કોઈ જગ્યાએથી સારું થતું હોય તો પેટ્રોલ ડીઝલ ઉપર સરકાર ટેક્સ ઓલમોસ્ટ ઝીરો કરી શકે. જ્યારે ક્રૂડના ભાવ વધારે છે ત્યાં સુધી, તો એ રીતે ક્રૂડને કારણે પેટ્રોલ ડીઝલ સસ્તું રહે. અને જે કોઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જે ગરીબ લોકોને મોંઘી પડે છે, તો એવી વસ્તુઓ ઉપર સરકાર ટૂંકા ગાળા માટે સબસિડી આપી અને લોકોને ટૂંકા ગાળામાં એક રાહત આપી દે, તો એનાથી શું થાય કે એનું બજેટ ખોરવાય નહીં. તો જી બિલકુલ. સરકારશ્રી આપણા તરફથી એ કરી શકે જ્યાં સુધી ક્રૂડનો ભાવ આટલા લેવલે વધેલો રહે છે ત્યાં સુધી. આટલા લેવલે ક્રૂડનો ભાવ કોઈ કારણસર અમુક લાંબા સમયથી વધારે વધેલો રહે એવું મને નથી લાગતું, કેમ કે બધા દેશોને એનાથી તકલીફ પડે છે. જી કદાચ બિલકુલ ઇવન અમેરિકા યુદ્ધમાં જોડાયેલું છે તો અમેરિકાના જે કોઈ પ્રાંતો છે ત્યાં પણ ક્રૂડનો મતલબ પેટ્રોલ ડીઝલનો ભાવ એટલો વધી ગયો છે. તો એ લોકોને પણ મોંઘવારી નડે છે. તો એ બધાને નડવાની, તો બધા એ લોકો એનો ભેગા થઈને રસ્તો તો કાઢશે. આપણે ત્યાં સુધી આપણો લોકલ રસ્તો કાઢવો પડશે. જી બિલકુલ ધવલભાઈ. હાલ તો સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દેશમાં ત્યારે આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે. સમગ્ર વિશ્વમાં આ જ સ્થિતિ છે. ગતરોજ વડાપ્રધાને સ્ટેજ પરથી, જાહેર મંચ પરથી સમગ્ર ભારતની જનતાને અપીલ કરી અને 7 બાબતો જણાવી, જેમાં પેટ્રોલ ડીઝલથી વિદેશ પ્રવાસ અને સોનાની ખરીદીની બાબત હતી. સૌથી મહત્વનો ભાર પેટ્રોલ ડીઝલ પર મોકલવામાં આવ્યો. અને અત્યારે વડાપ્રધાન શ્રી દેશના પ્રવાસે છે. આજે સોમનાથ અને વડોદરામાં કાર્યક્રમ હતો. સવાલ એ થાય કે શું ત્યાં પેટ્રોલ ડીઝલ નહીં વપરાયું હોય? શું જનતા કદાચ ઓછું પેટ્રોલ ડીઝલ વાપરશે તો તેનાથી ફાયદો થવાનો? હંમેશા કહેવામાં આવે છે કે જે તોડવાનું ત્રાજવું હોય એની બંને બાજુ સરખી હોય તો જ લેવલ મેચ થતું હોય છે. પરંતુ અત્યારે આપણા દેશની પરિસ્થિતિ એવી છે કે બંને બાજુએ લેવલ મેચ નથી થતું. એક તરફ કરોડોના તાઇફા છે ને બીજી તરફ જનતાને સલાહ છે કે તમે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, ખાદ્ય તેલ ઓછું વાપરો, ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, જાહેરમાં જે તમામ થતી સેવાઓ મળે છે તેનો વધુ ઉપયોગ કરો, ઘરે બેઠા કામ કરો. એક તરફ દેશમાં મોંઘવારી છે, એક તરફ દેશનો નાગરિક બેરોજગારીથી પીડાઈ રહ્યો છે,
અને ત્રીજી તરફની આ સલાહ જનતા ક્યાં સુધી સ્વીકારશે, આ સલાહે હવે જોવાનું રહ્યું. કદાચ અત્યારે એ સ્વીકાર પણ થઈ જાય, પરંતુ આગામી સમયમાં દેશની પરિસ્થિતિ કપરી છે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. જે ગલ્ફ દેશોનું યુદ્ધ છે તે અત્યારે ભારતમાં અસર કરી રહ્યું છે, વિશ્વના અનેક દેશોમાં અસર કરી રહ્યું છે. મોંઘવારી વધવાની છે, ગેસના બાટલાના ભાવ વધશે, પેટ્રોલ ડીઝલ પણ વધવાના છે. આશા છે કે આપણે ઓછી અસર થશે, વહેલી તકે આ બાબતમાંથી રિકવર થઈ શકીશું. આ આશા સાથે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.